ફાઇનલી અમારા નવા ગેસનું ઓપનિંગ અમારી દ્વિજાના હાથે છે મસ્ત. અને અમારી દ્વિજુબેન જો રેડી થઈને આવી ગયા છે. હેલો દીકુ. હા હેલો હેલો, તમે ઓપનિંગ કરવા આવ્યા છો અહીંયા? ઓર મોંઘેરા મહેમાન દાંત કાઢે છે. આમાં દીદીએ ફ્રીજનું ઓપનિંગ કર્યું, અત્યારે ગેસનું ઓપનિંગ કરે છે. ધીમે ધીમે બહુ મોટા મોટા ઓપનિંગ કરે છે. ચાલો અત્યારે જો કંકુ ગોળી લીધું છે, હવે દ્વિજાને ચાંદલા કરાવી 5 પછી આપણે ગેસ ચાલુ કરીએ. 1 2 3 4 5 ઝીણી એવી આંગળી ને ઝીણા એવા ચાંદલા, ઝીણા ચાંદલા. અને મારી દીકરીને ઝીણો એવો ચાંદલો. ઓહો. હાલો આપણે જો કરીએ. હાલો હવે ગેસ ચાલુ થાય છે. ફાઇનલી રેડી ને મમ્મી? 3 ચાલુ કરી દો. બોલો કરો તો. હવે આમાં પહોંચે એટલે વાર લાગે ને. હા ધીમા કરી જો. રેડી. ફટ ના રે મમ્મી, ફટ ધીમો હો. બહુ ફટફટ નહીં ફટ ધીમો. ઓલા ગેસ જેવો નથી કે બંધ થઈ ધીમો જાય. કરવા જાવ તમારે ઠરી જાય. ઠરી જાય ખબર ન પડે. ક્યારેક મમ્મી ધીમો કરીને ગયા હોય, નો જોયું હોય ચાલુ છે કે બંધ મારે છે. એમ જ થાય. હાવ બંધ જ હોય, પછી બંધમાં ગાડી હાલે. અને નકર પેલા તો ઉદ્ઘાટન મગ ને લાપસી ની પણ કાલ મમ્મી કરશું જ ને આપણે હવે કાલ સવારે. અત્યારે પેલા ચા બનાવી નાખો, મીઠી વસ્તુ. હા મીઠી. અને ભૂખ લાગી મમ્મી પરોઠા બનાવો એટલે ખાતા થાય. હાલો ખાઈ લઈ તો થાય નવરા. ફાઇનલી અત્યારે બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. ખાટી કેરીનું અથાણું અને સુખડી આવી ગઈ, બહુ સરસ છે. મારા હસબન્ડને અથાણું બહુ મસ્ત લાગ્યું. થેન્ક યુ સો મચ. છેલ્લા 2 વર્ષથી મમ્મી બધાને અથાણા પ્રોવાઈડ કરે છે, પણ અથાણામાં બધાને એટલા બધા ભાવે છે અથાણા કે ન પૂછો વાત. હર વર્ષે બધા અથાણાની જ વેઇટ કરતા હોય છે. ત્યાર પછી થેન્ક યુ સો મચ ફોર ધ પ્રોડક્ટ્સ. મેં જેમ કીધું હતું તેમ તમે સ્પેશિયલ મારા માટે કસ્ટમાઇઝ પણ કરીને મોકલ્યું, એના માટે થેન્ક યુ સો મચ. ટેસ્ટ, ક્વોલિટી અને ક્વોન્ટિટી બધું બહુ જ સરસ છે. તમે આમ જ આગળ વધતા રહો એવી ભગવાનને પાસે પ્રાર્થના. ભગવાન તમને બધાને ખુશ રાખે. થેન્ક યુ સો મચ. આટલું મસ્ત બ્લેસિંગ, આટલા મસ્ત આશીર્વાદ આપવા માટે. અને જેમ લોકો કહેશે એ પ્રમાણે આપણે આપણા ફેમિલી મેમ્બરને કસ્ટમાઇઝ કરીને આપવાના છીએ પ્રોડક્ટ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને માથું ધોઈને થઈ ગયા છે એકદમ મસ્ત કમ્પ્લીટ. અને જવાનું છે ઓલા ઘરે, કારણ કે બનાવવાનું છે લોટ્સ ઓફ ફરસાણ. અને મમ્મી તો અહીંયા પહોંચી ગયા છે. બીજું બેન જે આરામમાં છે, કારણ કે બહુ લેટ સૂતી હતી. 7 વાગે તો જી સૂતી. તો હવે જો બસ હમણાં વિશાલ આવે એટલે એને નવરાવી ધોરાવીને પછી લઈ જઈએ, એટલે થોડીક વાર રમે ને તે સૂઈ જાય. તો ફિલહાલ બધું કમ્પ્લીટ થવા માંડ્યું છે. અંદર તમને કિચનમાં બતાવી દઈએ. ભાત બનીને થઈ ગયા છે રેડી. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. દાળ ચાખવાની બાકી છે. દાળ થઈ ગઈ છે બનીને કમ્પ્લીટ. હવે મમ્મીને જેનું શાક બનાવવું હોય એનું, ચોળી બટેટાનું બનાવવું હોય તો ચોળી બટેટાનું, અધરવાઇઝ ભીંડાનું બનાવવું હોય તો ભીંડાનું, ગુવારનું બનાવવું હોય તો ગુવારનું. ઘણા બધા શાક છે એટલે મેં કોઈ શાક ખાલી મમ્મી આવીને બનાવશે, બાકી આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું જ. તો ફિલહાલ હમણાં વિશાલ આવે ને એટલે બીજાને ઉઠાડી અને લઈ જઈએ ઓલા ઘરે. અને આજનો હોલડેવસ તો બધું અલગ અલગ છે. આપણે ગેસનું મુહૂર્તે તમે બધા આગળ ક્લિપમાં જોઈ લીધું કે અમારી બીજાના હાથે મુહૂર્તે થઈ ગયું છે. તો ચાલો હવે વિશાલ આવે એટલે બધા નીકળીએ ઓલા ઘરે. અને ત્યાં તો આજે ઢગલા બંધ ફરસાણ બનવાનું છે. તો શું કરતા જશું. આજે તો સન્ડે છે ને એમાંય ફન ડે છે, એટલે બપોર પછીનો પ્લાન ફન ડેમાં જાય આપણે. તો બપોર પછી શું કરશું એ બધાને આગળ બ્લોગમાં. બધા થઈ ગયા છે 10:30 અને જેમ કીધું હતું એ પ્રમાણે કે અમારા દ્વિજુબેન થઈ ગયા છે તૈયાર. વેરી ગુડ મોર્નિંગ દ્વિજુ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઊભું નથી થાવું ભાઈ. કેવા ઊભું થવું તારે હે દીકુડાને? ડેડી જો માથું સૂકવી દે છે. હા ટોપો પહેરી લેવાનો છે મારા વાલાને હમણાં. હા નાઈ કરી લીધી મસ્ત ગલમ પાણીએ. હા હાલો ડેડીને કે હવે ઊભી કરો, મને ઊભી કરો મારા વાલુડાને. હવે આજ તો દાદા રમાડવા આવવાના હતા પણ કે અંજળ મને એમ છે નહીં આવે. અત્યારે કીધું કે આજે બીજાને મેં કીધું પાર્સલ કાઢવાના કીધું તો મમ્મી કે તું ખાલી બીજાને એકને યાદ આવી ગઈ. 3 કલાક તો રહી નહીં કે દૂધ કે પાયું આપણે. હા
એ કાન્યા આમ તો જો જીવ હોય મોઢામાં. એમાં દીકરા મોઢામાં નો નખાય બેટા ઈ પછી પનિશ થાય તને હાથ બાદ બાંધી દેવામાં આવશે પછી હા જાવું જ ને મારા દીકાને બાબા આટો મારવા જાવું જ ને ચકડી મારવા એ કાનો મારો ઈ મોઢામાં નાખે છે એ એમ નો કરાય તો તમારે આંગળી પકડશે વિશાલી જો એને એકેય બાજુથી પુગાય એમ નથી આમ જો સોક્સ બોક્સ પહેરીને થઈ ગયા છે અમે કમ્પ્લીટ હમણાં એ નીચું વેળી અરે રે ટેવ પડી ગઈ છે એની મોઢામાં. ટેવ પડી ગઈ મોઢા માંગલા નાખવાની જો અને એ વિશાલ કેવું કરે હજી તો દૂધ પીવડાવ્યું હોય ને જેટલા આંગળા મોઢામાં જાતા હોય ને એટલા 10 મોઢામાં નાખે ઈ દૂધ કાઢે. પછી દૂધ કાઢે બારી બેઠી ખીજાણા હતા કે ઓપ કામ કરસ હા હારું હાલો બીજાને જો કેપ પહેરાઈ દઈએ મસ્ત ચાલ ફાઇનલી એડ થાય છે આપણું ખમણ ચેવડાના ઓર્ડર બલ્કમાં રેડી થાય છે ટોપમાં બને છે કા? ટોપમાં બને છે વિશાલ અલગ ઓર્ડર પ્રમાણે નીકળે છે બધા હા. કે અત્યારે સાદા મમરાનો ચેવડો થાય છે પછી છે અમુકને ભૂંગળી વગરનો જોઈએ છીએ પછી એ રીતના અમુકને બધાને શિંગદાણા અલગ-અલગ વગરનો requirement જોઈએ પ્રમાણે. છીએ એટલે અલગ વકલ પ્રમાણે રેડી થાય છે તો પેલા requirement. સાદા મમરાનો રેડી થાય છે હા. પછી કોલ્હાપુરી મમરા આવશે ઓકે. પછી બાસમતી મમરા આવશે મારે લઈ જવાનો છો કોલ્હાપુરીનો. કોલ્હાપુરીનો આપણે તમારી માટે ને મારી માટે બેય માટે બેન આજ સવારે જ અહીંયા કહેતી હતી કે જો ચેવડો છે કે નહીં મેં તો પૂરો થઈ ગયો છે. અહીં જો રેડી થઈ ગયો છે શું વાત છે. આ બધી સામગ્રી છે ગ્રેવી છે બધી ઓકે, અલગ મમરા અલગ નથી ખવવાની નહીં ઓકે, એ તો બધામાં પછી જે ભેળવવાનું. લોકોને જેવી રીતે શિંગદાણા ને બધું જોતું હોય ને હા, હા. એ પ્રમાણે આપણે એડ કરીને બનાવીએ છીએ ઓકે. ઓહો ગરમ ગરમ છે? યસ એક નંબર હો મમ્મી હાલો હવે ચાખી જુઓ રેડી ટેસ્ટ કરી લઈએ કઈ વધતું ઘટતું નથી ને તો આ સ્પેશિયલી મારે 2 કિલોનો ઓર્ડર હતો તો ઈ રેડી થાય છે અને હજી જો અહીં લિસ્ટ વાઇઝ અલગ છે બાસમતી ચેવડો 1 કિલો સાદા મમરાનો 2 કિલો પછી કોલ્હાપુરી શિંગદાણા વગરનો 500 અને ભૂંગળી વગરનો 500 અને બાકી આ બધી વસ્તુ આ બધી વસ્તુ હજી તો 2 પાર્સલ અત્યારે ફોરેન નું એક રેડી થાય છે એક ઇન્ડિયા નું રેડી થાય છે ઈ પછી આ બધા રેડી થશે સરસ લ્યો. હાલો હવે ચાખી હાલો, જુઓ. હવે ટેસ્ટ તો કરી લઈએ. મીઠું અને ખાંડ જે નાખી દો ચટણી વધારે નાખી દો એ ત્યાં તો કાશ્મીરી જ નાખવી છે ચટણી હા બસ એટલે તીખું હા, ન ચાખી લાગે. જો, હાલો, ચાખી ચાખી જોઈએ. કેમ રહ્યું વિશાલ મીઠું ખાંડ કેમ છે તો એ નાખી દો બધી કારણ કે ખારું બહુ ઓછું માણસો ખાતા હોય એટલે જો આમાં ગળપણ અને ખારાશ બે પ્રમાણસર હોય તો હાલ લાગે તો જ ભાવે. અને થોડુંક તીખું તો ફાઇનલી આપણે મમરા થવા માંડ્યા છે રેડી વિશાલ ક્યાં છે આ કોલ્હાપુરી છે ને આ સાદા છે ને નહીં તો? આ બાસમતી છે ઠીક અને હવે સાદા મોટા છે આપણે સાદા તમે જે સાદા ભર્યા ભરી ને, લીધા હા. હા એક ટોપ વિશાલે ભરી લીધો આ બીજો ટોપ ને આ ત્રીજું તગારું એટલે ટોટલ 3 ટૂંકમાં 4.5 કિલો મારે મમરાના ચેવડાનો ઓર્ડર હતો આજે એટલે બધો મમ્મીએ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને અલગ વકલના 3 ચેવડા જેમ મેં તમને લોકોને કીધું એ પ્રમાણે બાસમતી છે સાદા છે અને કોલ્હાપુરી છે ત્રણેય છે આપણી પાસે તો સાદા તો ઓલરેડી જેના ઓર્ડર પ્રમાણે કસ્ટમાઇઝેશન હતા કે અમુકને ભૂંગળી નહોતી જોતી અમુકને શિંગદાણા નહોતા જોતા અમુકને ખમણ નો જોતું હોય તો કસ્ટમાઇઝેશન પ્રમાણે બનાવી દેવામાં આવશે તો ચાલો અત્યારે જો બાસમતી રેડી થઈ ગયા છે અને કોલ્હાપુરી રેડી થઈ ગયા છે બંને રેડી થઈ ગયા છે તો થોડા ઠરે પછી આપણે પેકેજિંગ કરી લઈએ અને વિશાલ હજી તો ફાફડા અને બધું તો અંદર ચાલુ જ છે હા, બનાવવાનું બનાવવાનું શરૂ. શરૂ જ છે એટલે આજે સ્પેશિયલી યુએસએ નું પાર્સલ નીકળશે અને બપોર પછી ઇન્ડિયાના પાર્સલ નીકળશે તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે ઓર્ડર આપણા નીકળવા માંડ્યા છે બલ્કમાં સૌથી પહેલા તો અહીંથી જ મુલાકાત કરાવી દઈએ ફાફડા થવા માંડ્યા છે આપણા પેક લોટ આપણા બધા પેક થઈ ગયા છે કારણ કે હાંડવાનો ઢોકળાનો બાજરીનો એ બધા ઓર્ડર્સ છે પ્લસ આપણા અથાણા ખાટી કેરીનું અથાણું પેક થઈ ગયું છે હજી લિમિટેડ સ્ટોકમાં છે તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય ફટાફટ કરી લેજો ફરસાણમાં કહી દઈએ તો ઘારી પૂરી ફરસી પૂરી સાતપડવાળી શક્કરપારા ફરસી પૂરી ત્યાર પછી ખજૂર પાક ઘઉંની પૂરી મેંદાની ઘારી પૂરી અને ઘઉંની પૂરી અને આ બાજુ મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો અને અહીંયા બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ તો તમે જોઈ શકો છો ચેવડાના ઓર્ડર અને હજી ચેવડાના ઓર્ડર પેન્ડિંગ છે બધા એ બધા આવતીકાલમાં નીકળશે અને ફિલહાલ અહીંયા જોઈ લઈએ તો અહીંયા બધી જ જાતના ગાંઠિયા અમારા પેક થઈને થઈ ગયા છે કમ્પ્લીટ બધાને ખબર જ છે કે લોટ્સ ઓફ ઢગલા બંધ ફરસાણ બને છે ત્યાર પછી હું તમને ચેવડાની વેરાયટીઝ બતાવું તો સૌથી પહેલા છે બાસમતી ચેવડો ત્યાર પછી આવશે કોલ્હાપુરી ચેવડો
અને ત્યાર પછી છે સાદા મમરાનો ચેવડો. તો ત્રણેય જાતના ચેવડા આપણી પાસે અવેલેબલ છે, પ્લસ બહુ બધું લોટ્સ ઓફ ફરસાણોની સ્વીટ અવેલેબલ છે. તો હજી આવતીકાલે ફરસાણ બનશે ને આવતીકાલે નીકળશે પાછું. એટલે જે લોકોને આપણે ફરસાણ રિલેટેડ, સ્વીટ રિલેટેડ કાંઈ બી ઓર્ડર ઇન્ક્વાયરીઝ કરવા હોય, નીચે નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. બાકી મમ્મીના હાથના ટેસ્ટ એટલે કે માના હાથનો કાઠિયાવાડી સ્વાદના રિવ્યૂ તો બધાને ખબર જ છે. તો ચાલો ફટાફટ આ લોકોના પાર્સલ પેક કરીને બધા સુધી ડિલિવર કરી દઈએ, કારણ કે એક મારે પહોંચાડવાનું છે USA અને બીજું પહોંચાડવાનું છે અહીંયા ઇન્ડિયામાં. અને લોકોના પ્રોડક્ટ બધા બની ગયા છે મસ્ત. તો ચાલો ફટાફટ આને ડિલિવર કરી દઈએ. તો ફાઇનલી પાર્સલો થવા માંડ્યા છે આપણા પેક. ઓલરેડી એક પાર્સલ પેક થઈ ગયું છે મોટા બોક્સમાં બધું, અને બીજું પાર્સલ ધીમે ધીમે પેક થાય છે. આપણું બધું ફરસાણ મસ્ત લાઈનમાં ગોઠવાઈ ગયું છે, અને લોટ મુકાઈ ગયો છે, અને હજી વાહે વાહે બધું ધીમે ધીમે પેક કરું છું. પણ મેં કીધું વિશાલ એક બોક્સમાં આવી રીતે વ્યવસ્થિત પેક થાય ને એવી રીતે પેક કરી ડિલિવર કરતા જઈએ. હજી મને એમ છે આમાં 2-3 બોક્સ થાય, ફાફડાનું એક નોખું બોક્સ થાય. હજી ગાંઠિયાની વેરાયટી આખી અમારી ભરવાની બાકી રહી ગઈ છે. તો હજી બધું 1 by 1 અલગ અલગ બોક્સમાં ભરાતું જશે. તો ચાલો આ એક બોક્સને પાછું આની જે મસ્ત વ્યવસ્થિત પેક કરી લે વરસાદના કારણે, અને વરસાદ આવ્યા પહેલા ફટાફટ આને ડિલિવર કરી દઈએ. ફાઇનલી ઓલ આર ડન. મારા બધા જ પાર્સલો થઈ ગયા છે. બધા જમાં મતલબ 2 જ પાર્ટીના હતા, એ આજે કરવા પડે એમ હતા, કારણ કે આવતીકાલે મોર્નિંગમાં પાછા આવવાના છે પાર્સલ પેકેજિંગ માટે. પણ જે બધા નાના નાના હોય એ તો અત્યારે જો મોટા મોટા પાર્સલ થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. તો ચાલો હવે આને ડિલિવર કરી દઈએ. અને એમાં દ્વિજુનું સૂતી મૂકીને આવી છું, વાગી ગયા છે ઓલરેડી 4:45. તો હવે દ્વિજુ પાસે જઈએ મેડમ શું કરે છે શું નહીં, કારણ કે હું આવી હતી ને 3 વાગે તો એ સૂતી હતી મસ્ત. તો મેં કીધું એને સુવા દઈએ, કારણ કે 3-4 વાગ્યા લગી સૂતી રહે ને તો નીંદર પૂરી થઈ જાય, પછી મસ્ત રેવા કરે. તો ચાલો હવે નીકળીએ ધીમે ધીમે. હા એટલે હવે હમણાં ટેન્શન નહીં દિવાળી સુધી, પછી રિનોવેશન થશે, પછી તો ઓલી ચાઇના મોજક લગાડી જો આ રીતે. આ કેમ ચાઇના મોજક આવી ચીની લગાડેલી છે, અમારા જૂના ઘરે છે ખબર ને. તમે ઓલો વ્હાઈટ કલર કરી નાખો, ચાઇના મુજબની જરૂર નહીં થાય. હા પણ તઈ હરખું કરશું એમ, કારણ કે આ તોડવાનું છે વિશાલ. આ તોડી અને જો આ ટાકો વાકો તોડી નાખવાનો છે, આ ગોળાઈ તોડી નાખવાની છે, અને ટેરેસ થોડુંક લાંબુ કરવાનું છે. એટલે અત્યારે ઈ કરીએ તો પાછું નવેસરથી બધું કરવું પડે. તે અત્યારે જો બહુ જબરદસ્ત વેધર છે. આમ તમે જો ફાઇનલી થોડોક તડકો નીકળ્યો વિશુ, સુકાણું. આ બાજુ કેવું સીન થઈ ગયો છે. ઓહો એ મકાઈ ઊભી છે જો, બહુ મસ્ત જોરદાર. ઓલો પપ્પા લઈ આવી ને વિશાલ ગાયોને નીણ નાખવા માટે. ક્યાં છે ઈ? ઠીક અહીંયા પટ્ટીમાં, આખી ઊભી પટ્ટીમાં. આમ જોત ખરી કેટલો બધો વાવ્યો છે. આખા શેઢેથી આ શેઢ આવી હતી. હા મેનું દેખાય તમને કે એને શું કહેવાય? આ ખેતર તો ઠેઠ બહુ લાંબુ છે. નહીં નહીં, આ ઓલું લાસ્ટ વાળું છે ગ્રીન, એને શું કહેવાય? ખડ છે, વાઢિયું ખડ છે. ઠીક, અચ્છા. વાઢો ને એટલે પાછું નવું ખોળ આવી. અને આજ શું ઘરે પ્રોગ્રામ છે? મારે જો આવવાનું હોય ને. ઠીક. ઘરે પાણીપુરી છે. પાણીપુરી છે, પાણીપુરી. વિશાલ એક બહુ મસ્ત વાત મને યાદ આવે છે કે તમારા ભાગ્યમાં ન હોય ને એ તમને ક્યારેય ન મળે. હવે એને બહુ એક મસ્ત સ્ટોરી તમે સાંભળી હોય કે નહીં મને ખ્યાલ નથી, પણ મેં સાંભળી છે એટલે હું તમને કહું છું કે પાર્વતીજીએ એકવાર શિવજીને કીધું કે બધાયના ઘર છે તો તમે જ મને એક બહાર રાખો છો, કારણ કે શિવજી તો તમને બધાને ખબર જ છે તપસ્યામાં ને ઈ હતા, એટલે આપણે જ કેમ ઘર નથી એમ. હા કે આપણે જ કેમ ઘર નથી, મારે ઘર જ જોઈએ છે એવી જીદ કરે છે એમ. એ તો હિમાલય પર્વત ઉપર ને ત્યાં જોઈએ, ઘર તો કઈ હતું નહીં. એટલે એ કહે કે તારા ભાગ્યમાં જ ઘર નથી એમ પાર્વતીજીને કહે છે. તો એ પાર્વતી જીદ કરે છે કે નહીં મારે ઘર જોઈએ જ છે, તમે ગમે એમ કરો. તો એ કહે કે વાંધો નહીં. શિવજી કહે કે ઘર બનાવી દઈએ આપણે એમ. એ કહે કે એને તો મજા જ આવતી હતી, એને ખબર જ હતી કે આના ભાગ્યમાં ઘર છે જ નહીં. તો ઘર બનાવ્યું, સોનાનો આખો મહેલ બનાવ્યો પાર્વતીજી માટે. પાર્વતીજી તો ખુશખુશાલ થઈ ગયા કે મારી માટે મારા પ્રભુએ સોનાનો મહેલ બનાવ્યો એમ. અને આપણે કેમ અત્યારે વાસ્તુ પૂજા કરીએ તો ગોરદાદાને બોલાવીએ, તો એ સમયે એ સોનાના મહેલના વાસ્તુ પૂજન માટે ત્યારના મહાન પંડિત રાવણને બોલાવ્યો. તમને ખબર હશે રાવણ જે છે એ બહુ મહાન પંડિત હતો, સાંભળેલી છે. એટલે રાવણને બોલાવવામાં આવ્યો. રાવણે ઈ જે ઘરનું વાસ્તુ પૂજન હતું એ બહુ સારી રીતે કર્યું. પછી છેલ્લે ગુરુ દક્ષિણા માગે તો એને ઈ મહેલ એટલો પસંદ આવી ગયો કે એને ગુરુ દક્ષિણામાં મહેલ જ માગી લીધો. પેલા કે શું જોઈએ છે હા માગો.
લાગે મારે તો મહેલ મહેલ જ જોઈએ છે એટલે અને અત્યારે તો આપણે કદાચ વળી ગોરદાદા કાંઈક માગે તો આપણે ના પાડી દઈએ કે ના ના ગોરદાદા આ ન હોય તમારે એટલું જ રાખવું જોઈએ પણ ત્યારે તો ઈ માન્યતા જેટલી હતી અને માનતા જેટલું પંડિતોનું કે જે માગતા ઈ ગુરુદક્ષિણામાં આપી દેતા હા અને ઈ મહેલ ઉઠાવી અને ઈ લઈ ગયા લંકા ની સોનાની લંકા બની ગઈ અને ઈ જે રાવણ છે હા ઈ જ રાવણની સોનાની લંકા અને ત્યારે પાર્વતીજીને એટલો ગુસ્સો આવ્યો ત્યારે શિવજી એને શાંત પાડતા કીધું કે મેં તમને કીધું તું કે ઘર તમારા ભાગ્યમાં જ નથી તોય તમે ન માન્યા ત્યારે પાર્વતીજીનો ગુસ્સો કઈ શાંત થયો નહીં અને પાર્વતીજીએ શ્રાપ આપ્યો કે એક દિવસ હું જ આ સોનાના મહેલને સળગાવી દઈશ તો બધા કહે ને વિશાલ કે હનુમાનજી જ શિવજીનો અવતાર છે અને શિવજીની અંદર જ પાર્વતીજી બિરાજમાન છે તો હનુમાનજીની પૂંછમાં જ પાર્વતીજી બિરાજમાન છે અને એ સમયે જ્યારે લંકા સળગાવવાની હતી ત્યારે પૂંછડીથી જ આગ લગાવી હતી તો જે કીધું તું હા એટલે પાર્વતીજીએ જ લંકાને આગ લગાવી હતી એટલે એવું બધા કહે છે અને એ રિયાલિટી છે કે એ સમયના મોટામાં મોટા પંડિત રાવણ હતા એનાથી મોટું કોઈ પંડિત જ નહોતું એટલે એમાં એ કહે છે કે જે વસ્તુ ભાગ્યમાં જ ન હોય ને એમાં તમે ગમે એમ હાથ પછાડા કરો તો એ વસ્તુ તમને ન મળે ન જ મળે અને જે વસ્તુ તમારા જ ભાગ્યમાં હોય અને તમે ગમે એટલું એને તમારાથી દૂર રાખો ને તોય છેલ્લે તમારી પાસે આવીને જ ઊભું રહે એને જેવું છે તો બહુ મસ્ત સ્ટોરી હતી છેલ્લે એ ઘટના પૂરી ક્યારે થઈ હનુમાનજી લંકાને ઓલી કરી ને સળગાવી દઈ ને ત્યારે એટલે એમ જેવું છે કે જેમ શિવજીએ કીધું એ પ્રમાણે કે તમારા ભાગ્યમાં ન હોય એને તમારે લેટ ગો કરવાનું કે ભાઈ અને જો હશે તો તમે ગમે એટલું એનાથી દૂર જવાની ટ્રાય કરશો ને તો એ તમારી પાસે આવીને છેલ્લે ઊભું જ રહે એમ જેવું છે અને વાતાવરણ તો જો આ હા વાયા ને વાદળ ઉમટ્યા લહેરાતો પવન આવે છે પાણીપુરીની સુગંધ આવે છે ઘરે જવાની ક્યાર ના ઘૂંટડા ઉતારે પણ ખાધું ને હમણાં એટલે હા તો ચલો હવે જઈએ નીચે અને તમે જાઓ ઘરે મળીએ પાછા આવતીકાલે મસ્ત એક સવાર મળીએ તો ના 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 તમારે મને 4 વ્હીલ ની ડ્રાઈવ કરાવવાની છે મેં ફી આપી દીધી છે એમને એટલે બધા કહેજો મને કે હવે મને શીખવાડે કમ્પલસરી ફૂલ કરી દીધી એટલે ફી આપી દીધી મેં એટલે ફી પ્રમાણે એમની ફરજ આવે કે સ્ટુડન્ટ ને સરસ શીખવાડવું થોડીક ફ્રી થાય ને હા એ થોડું ફ્રી માં તો મજા આવે એ વાત સાચી નો લાગે કે બ્રેક નો લાગે તો એવું છે તો ચાલો હવે જઈએ નીચે હા ચાલ કેટલી વાગી ગયા છે 7:30 અને ડોડાનો ચેવડો ખાઈને અમે થઈ ગયા છે કમ્પ્લીટ અને ટ્યુશન ક્લાસ ચાલુ છે દ્વિજન અને મમ્મીના A for apple, B for ball, C for cat, તો D for dog. ડી ફોર દ્વિજા બોલો બોલો 1 2 3 બોલો. સીતારામ બોલો. અત્યારે તો અમને બહાર લઈ જાવ એમ કહે છે ઈ. બાબા જવું છે એ હમણાં જો એને તું ખાલી કે એટલે સીધી હમણાં ઊંચી હાલો હાલો બાબા જય જય દ્વિજુ દીકો મારો સીતારામ બોલો. યો એટકી ચડી ગઈ હાલો કોણ યાદ કરે છે એમાં દીકાને સીતારામ. જય કોણ શ્રી યાદ કરે કૃષ્ણ. છે જય શ્રી કૃષ્ણ. હાલો હાલો. ડોડાનો જેવડો મમ્મી મેં અમારી પદ્ધતિથી બનાવ્યો તો કુકર આખું ખાલી થઈ ગયું મમ્મી કેમ કરે છે મમ્મી બાફે પેલા ડોડાને આમ નમ પછી એના દાણા કાઢીને પછી એને લોહી આમ વઘારે એટલે હાવ ડઠુડિયા થઈ જાય અને અમે તો સીધા કુકરમાં ફોલીને સીટી જ મારી દે એટલે એવો મસ્ત અને મજા જ આવે રાખે ચેવડો ખાવાની પપ્પા ને ઈ ભાઈઓ એ દ્વિજા આવ્યો દીકા તારે ચેવડો ખાવો છે. લે 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 કોણ યાદ કરે છે એટકી ચડી ગઈ તમને હવે ચમરકાનું ને હવે હાલો દ્વિજાને ઘડીક વાર રમાડીએ માં દીકાને